અને હવે વાત કરીએ આજના સૌથી મોટા સમાચાર લગ્ન નોંધણીમાં ફેરફારની। પાટીદાર સહિત અનેક સમાજની માંગણી રાજ્ય સરકારે સ્વીકારી છે। હવે લગ્ન નોંધણીના નિયમમાં થશે ફેરફાર। પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી લેવી પડશે। એટલું જ નહીં, લગ્નની નોંધણી પહેલા માતા પિતાને જાણ કરવામાં આવશે। હાલ સરકારે 30 દિવસમાં નવા નિયમો મુદ્દે લોકો પાસેથી અભિપ્રાય મંગાવ્યા છે। જો કે સરકારના ફેરફારમાં સંપૂર્ણ વિપક્ષ સરકારની સાથે છે। પ્રેમ લગ્નમાં માતા પિતાની સહમતિ અનિવાર્ય। લગ્ન નોંધણી અધિનિયમમાં મોટા ફેરફારની તૈયારી। ટૂંક સમયમાં નવો કાયદો બનાવશે સરકાર। માતા પિતાના વિરોધથી ભાગીને લગ્ન કરતા યુવક યુવતીઓની આગામી દિવસોમાં મુશ્કેલી વધી શકે છે। રાજ્ય સરકાર ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ 2006ના નિયમોમાં ધરખમ સુધારા કરવા જઈ રહી છે। સરકારનો દાવો છે કે આ નવા સુધારા પાછળનો મુખ્ય ઉદ્દેશ પ્રેમ લગ્નના નામે થતી છેતરપિંડી રોકવાનો અને લગ્ન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો છે। બાગીને પ્રેમ લગ્ન વિરુદ્ધ છેલ્લા ઘણા સમયથી વિવિધ સમાજની સંસ્થાઓ નિયમો કડક કરવાની માંગ કરી રહી હતી। એવામાં હવે જો તમે લગ્નની નોંધણી કરાવવા જશો તો માતા પિતાને 10 દિવસમાં તેની જાણ કરાશે। લગ્ન નોંધણી સમયે વર વધુએ માતા પિતાને જાણ કરી છે કે નહીં તેનું ડિક્લેરેશન આપવાનું રહેશે। માતા પિતાના આધાર કાર્ડ, સરનામું અને મોબાઈલ નંબર પણ આપવા પડશે, જે બાદ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર દ્વારા 10 દિવસમાં માતા પિતાને જાણ કરાશે। લગ્ન નોંધણીની તમામ વિગતો ઓનલાઈન પોર્ટલ પર મુકાશે, જેમાં સિરિયલ નંબર, પેજ નંબર, વોલ્યુમ નંબરની વિગતો મૂકવામાં આવશે। સરકારે આ નિયમોમાં સુધારો કરવા લોકશાહી અભિગમ અપનાવ્યો છે। આગામી 30 દિવસ સુધી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લોકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા। નાગરિકો આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઇટ પર પોતાના મંતવ્યો મોકલી શકશે, જેના આધારે નવા નિયમોને અંતિમ ઓપ આપવામાં આવશે। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દીકરીઓના પ્રેમ લગ્ન અને ત્યારબાદ પરિવારોમાં સર્જાતી પીડા અંગે સામાજિક આંદોલનો ચાલી રહ્યા હતા। ખાસ કરીને પાટીદાર સમાજ અને અન્ય ક્ષત્રિય ઠાકોર સમાજની સંસ્થાઓએ લાંબા સમયથી માંગ કરી હતી કે લગ્ન નોંધણી વખતે માતા પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ। લગ્ન જે તે સ્થાનિક વિસ્તારમાં જ નોંધવા જોઈએ। ત્યારે વિધાનસભા ચૂંટણીના 2 વર્ષ પહેલા જ સરકાર આ નવો કાયદો બનાવવા જઈ રહી છે। નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે આ મુદ્દે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે। ઘણી બધી સામાજિક સંસ્થાઓની રજૂઆતોને ધ્યાનમાં રાખીને સરકાર એવા નિયમો બનાવવા માંગે છે, જેથી કરીને સામાજિક માળખું જળવાઈ રહે અને કોઈ પણ પક્ષને અન્યાય ન થાય। લગ્ન નોંધણીની પ્રક્રિયામાં ડિજિટલાઇઝેશન અને સ્થાનિક સાક્ષીઓની હાજરી જેવા મુદ્દાઓ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે। માતા પિતાનું આધાર કાર્ડ બી લઈએ છે, માતા પિતાના ટેલિફોન નંબર, એડ્રેસ બી આની અંદર લેવામાં આવે છે, જેથી લગ્ન નોંધણી જ્યારે કરવામાં આવે એટલે કે જ્યારે અરજી આપે છે લગ્ન નોંધણી માટેની, તે જ દિવસે લગ્ન નોંધણી કરનાર દીકરીના માતા પિતાને આ સંપૂર્ણ ડિટેલ એમના ઘરે મોકલી લેવામાં આવશે। એ માતા પિતાને ધ્યાનમાં હોય તો કોઈ વાંધો નથી, એ માતા પિતાને ધ્યાનમાં ના હોય તો એમની ફરજ છે કે એમના દીકરીને સમજણપૂર્વક, જો કોઈ બી જગ્યા પરથી માતા પિતા દીકરીને હેરાન કરશે તો એ બી નહીં ચલાવવામાં આવશે। દીકરીને સમજણપૂર્વક સામાજિક રીતે સમજાવે એ એમની ફરજ છે, એ એમનો ધર્મ છે અને એમાં અમે બી સહયોગી છે। પરંતુ દીકરીઓ પર પ્રેશર કરશે તો એ ચલાવી લેવામાં નહીં આવશે। તો આ સંપૂર્ણ માહિતી 10 દિવસની અંદર એના પરિવારને મોકલવાની રહેશે। 1 મહિનાની અંદર આ રજીસ્ટ્રેશનની જે પ્રક્રિયા, જે નિયમ છે આપણો, એ નિયમ પ્રમાણે આગળ વધવામાં આવશે। આમ તો વિધાનસભામાં સરકાર અને વિપક્ષ હંમેશા આમને સામને જોવા મળે છે। જો કે આ મુદ્દે સરકાર અને વિપક્ષ એક થઈને આ નવા ફેરફારને આવકારી રહ્યા છે। ગુજરાતના તમામ સમાજોના દબાણ
અને માગણીઓ હતી. સૌથી 2018ની અંદર હું અને અમારા સાથી ધારાસભ્ય જ્ઞાનીબેન હતા ત્યારે સૌથી અમે પહેલાં અવાજ ઉઠાવેલો. એના પછી એસપીજી હોય, સામાજિક જુદી જુદી સંસ્થાઓ, અમારા પાટીદાર અનામત આંદોલનના પૂર્વ સાથી સભ્યો દિનેશભાઈ હોય, વરુણભાઈ, આ સાથે અમારે 3 થી 4 વાર મુખ્યમંત્રી સાથે અને ગૃહમંત્રી સાથે પણ આ બાબતે ચર્ચાઓ થયેલી હતી. વારંવાર એવી ઘટનાઓ સામે આવી કે દીકરીઓને ફસાવવામાં આવી, દીકરીઓને છેતરવામાં આવી, દીકરીઓને ડરાવવામાં આવી અને આ ડર, લોભ, લાલચ કે છેતરપિંડી કરી કાયદાની આંટીઘૂંટીનો દુરુપયોગ કરી આવારા તત્વોએ દીકરીઓની જિંદગી બરબાદ કરવાનું કામ કર્યું. આવી અનેક ઘટના સામે આવ્યા બાદ સમાજમાંથી સૌથી પહેલા વિરોધ ચાલુ થયો અને મને યાદ છે ત્યાં સુધી સૌથી પહેલી વખત આ સમસ્યાને સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપ દ્વારા ઓળખવામાં આવી. ગુજરાતમાં સૌથી પહેલી વખત દીકરીઓ સાથે થતી ફ્રોડની ઘટનાને એસપીજી દ્વારા ઉઠાવવામાં આવી. કાયદામાં ફેરફાર કરવાની માંગ પાટીદાર સમાજે સૌથી પહેલા ઉઠાવી હતી. પાટીદાર સમાજની અનેક સંસ્થાઓ સરકાર પાસેથી માંગ કરી હતી. ત્યારે હવે સરકાર જ્યારે આ બિલને લાવી રહી છે ત્યારે પાટીદાર અગ્રણીઓએ સરકારની આ કામગીરીને આવકારી છે. રાજ્ય સરકારની આ પહેલને અમે આવકારીએ છીએ અને એને ખૂબ અભિનંદન કરીએ છીએ કે દીકરીઓની રક્ષા માટેનો જે કવચ લાવવામાં આવ્યું છે તે ખૂબ જ આવકારદાયક છે. રાજ્ય સરકાર માતા પિતાને પણ સહમતિની જે પ્રક્રિયા હતી એમાં આજે 30 દિવસનો સમય આપ્યો છે અને દરેક મા બાપ પોતાના દીકરા દીકરીના ભવિષ્ય માટે વાંધા રજૂ કરી શકશે. તો આ ખૂબ જ એક આવકારદાયક પગલું છે. છેતરપિંડી થતી હતી, જે છોકરાઓ છેતરપિંડી કરતા હતા કે 18 વર્ષમાં 2 દિવસ બાકી હોય ને જાણી જોઈને છેતરીને જે કારસાઓ ઘડવામાં આવતા હતા. એટલે આશા આપણે એ રાખીએ કે મહિનાની અંદર જે બધા સાથે જે વેબસાઇટમાં બધાના વિચારો માંગવાની જે શરૂઆત કરવામાં આવી છે પણ એ કાયદો કડક હાથે લેવામાં આવે અને ખરેખર જે ગુનેગારો છે એના ઉપર કડક એક્શન લઈને એ લોકો પણ જેલમાં જવા જોઈએ. પાટીદાર આંદોલનકારીઓએ જે મુખ્ય માંગણી કરી હતી એ 8 માંગણી પેઢી આજે ભાગેડુ લગ્ન પ્રથાના કાયદામાં સુધારો સૂચવ્યો છે અને સાથે સાથે સરકારે વાંધા, સલાહો, સૂચનો મંગાવવાનો 30 દિવસનો સમય પણ આપ્યો છે. કાયદામાં કંઈ પણ કચાશ હશે તો એમાં સુધારો કરાવીશું અને આ એક ગુજરાતની દીકરીની સુરક્ષાના સંદર્ભમાં જે કાયદો લાયા છે એ કાયદાનું સ્વાગત છે અને સરકારને અભિનંદન છે. આ સુધારો માત્ર કાયદાકીય પ્રક્રિયા નથી પરંતુ ગુજરાતના સામાજિક તાણાવાણાને સુરક્ષિત રાખવાનો પ્રયાસ છે. હવે જોવાનું એ રહેશે કે 30 દિવસમાં આવનારા સૂચનો બાદ સરકાર માતા પિતાની સંમતિના કયા સ્તરને કાયદાકીય સ્વરૂપ આપે છે. બ્યુરો રિપોર્ટ, TV9.